સમોસા તો તમે ઘણી બધી જાતના ખાધા હશે, પણ આજે આપણે ચટપટા અને નવા સ્વાદમાં અને નવા શેપમાં કંઈક નવું જ કરીએ. તો ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર એવા સમોસા રોલ બનાવીશું. તો સમોસા રોલનો લોટ બાંધવા માટે મેં એક વાસણમાં 400 ગ્રામ જેટલો મેંદો ચાળીને લીધો છે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી અજમાને મસળીને એડ કરીશું અને સાથે જ મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે. તો અત્યારે મેં અહીંયા 5 થી 6 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. હવે બધી વસ્તુને હાથથી સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે મુઠ્ઠીઓ વળે એ રીતનું તેલનું મોણ એડ કરવાનું છે. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને મીડિયમ કઠણ લોટ બાંધી લઈશું. રોટલીના લોટ કરતાં થોડો કઠણ અને ભાખરીના લોટ કરતાં થોડો ઢીલો એવો મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે. તો લોટ બંધાઈ જાય એટલે આપણે એને પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને અથવા તો કોથળી ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. કોથળી ઢાંકવાથી લોટ જલ્દીથી સુકાઈ નહીં જાય. હવે આપણે બટેકાનું સ્ટફિંગ બનાવવા માટે મસાલો બનાવીએ. તો એના માટે 5 થી 6 નંગ તજ, 8 થી 10 કાળા મરી અને 8 થી 10 લવિંગ લઈ અને મિક્સર જારમાં એડ કરી અને અધકચરો ભૂકો કરી લઈશું. સાથે જ મેં 500 ગ્રામ બટેકાને બાફી છાલ કાઢી અને આ રીતે અધકચરા મેશ કરી લીધા છે. તો હવે આપણે સ્ટફિંગ વઘારીએ. તો એના માટે એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ એડ કરીશું અને રાઈ ફૂટે એટલે 1 ચમચી જેટલા ધાણાને હાથથી મસળીને એડ કરીશું. સાથે જ 2 થી 3 લીલા મરચાંને મેં આ રીતે ઝીણા ટુકડામાં સમારીને રાખ્યા છે, એ પણ એડ કરી દઈશું. હવે 5 થી 6 નંગ મીઠા લીમડાના પાન એડ કરીશું અને 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું. હવે વઘારને એક વખત હલાવીને મિક્સ કરી લઈશું. હવે બાફેલા બટાકાને એડ કરી દઈશું. તો હવે બાકીના મસાલા એડ કરીએ. તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. સાથે જ 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. સાથે જ 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. સાથે તજ, લવિંગ અને કાળા મરીનો અધકચરો ભૂકો કરીને રાખ્યો હતો તે પણ એડ કરી દઈશું. હવે સ્ટફિંગને હલાવી અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો સ્ટફિંગ બનીને તૈયાર છે. હવે ગેસ બંધ કરી અને છેલ્લે થોડા સમારેલા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. તો હવે લોટ પણ રેડી છે. તો પાટલી પર લઈ અને સરસ રીતે મસળી લઈશું. તો લોટ પણ મસળાઈ ગયો છે અને સુવાળો થઈ ગયો છે. તો હવે એમાંથી મીડિયમ સાઈઝનો લુઓ બનાવી લઈશું અને હવે એમાંથી મીડિયમ સાઈઝની રોટલી વણી લઈશું. તો કોરા લોટનું થોડું અટામણ લઈ અને બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એ રીતની રોટલી વણવાની છે. તો તમને જો સમોસા રોલની રેસીપી પસંદ આવે તો આવી નવી ગુજરાતી, દેશી અને કાઠિયાવાડી વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ રીતની બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એવી રોટલી વણીને તૈયાર કરી છે. હવે એના ઉપર બનાવેલું સ્ટફિંગ લગાવી દઈશું. તો સ્ટફિંગને ચમચીની મદદથી આખી રોટલી પર ફેલાવી દઈશું. તો આ રીતે ફેલાવી લીધા બાદ આ રીતે રોટલીને વાળી અને રોલ બનાવી લઈશું અને રોલ થોડો ટાઈટ વાળવાનો છે. હવે છરી વડે કટ લગાવતા જઈ અને નાના નાના રોલ બનાવી લઈશું.
તો હવે કટ કરેલા રોલને હથેળીમાં લઈ અને બંને હથેળીથી થોડું પ્રેસ કરી અને આ રીતે સમોસા રોલ તૈયાર કરી લઈશું. અને સમોસા રોલ બનાવતી વખતે મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું. તો તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં સમોસા રોલ એડ કરી દઈએ. અને સમોસા રોલ તળતી વખતે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, મીડિયમ ટુ લો ફ્લેમ પર જ તળવાના છે. તો થોડા તળાઈ જશે એટલે સમોસા રોલ એની જાતે જ તેલમાં ઉપર આવી જશે. તો પલટાવી અને બીજી બાજુએ પણ તળાવા દઈશું. તો બંને બાજુએ ફેરવતા જઈ અને ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળી લઈશું. તો સમોસા રોલ તળાઈને તૈયાર છે. તો હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈએ. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. તો સમોસા રોલને અત્યારે મેં લસણની તીખી ચટણી અને ખજૂર આમલીની મીઠી ચટણી સાથે સર્વ કર્યા છે. તો સમોસા રોલ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાને ચોક્કસથી પસંદ આવશે.